નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ અમદાવાદના ખ્યાતિકાંડના સૂત્રધાર કાર્તિક પટેલથી કે જે હાલ ઝડપાયો છે તેની ધરપકડ કરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલ પકડાયો છે। ખ્યાતિકાંડ બાદ છેલ્લા 2 મહિનાથી કાર્તિક પટેલ ફરાર હતો। ખ્યાતિકાંડની પોલ ખુલ્યા બાદ વિદેશ ભાગી ગયો હતો આ કાર્તિક પટેલ। પહેલા ઓસ્ટ્રેલિયા અને બાદમાં દુબઈ ભાગી છૂટ્યો હતો કાર્તિક પટેલ। તો કાર્તિક પટેલને પકડવા માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી। ધરપકડથી બચવા માટે કાર્તિક પટેલે કોર્ટમાં અરજીઓ પણ કરેલી હતી। કાર્તિકની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી। તો ખ્યાતિકાંડ કે જેનો પર્દાફાશ થયો હતો તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। પીએમજેવાય યોજનાનો લાભ મેળવવા માટે લોકોના જીવ લીધા હતા। જો કે એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી હતી। અનેક દર્દીઓને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેક દર્દીઓને ભેગા કરવામાં આવ્યા અને લોકોનો ભોગ પૈસા પડાવવા માટે આજ ખ્યાતિ હોસ્પિટલના આ તમામ ટોળકી દ્વારા કરવામાં આવ્યો હતો। જો કે તેના આગળના આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। ચિરાગ રાજપૂત સહિતના આરોપીઓ કે જે હાલ પોલ પણ ખોલી રહ્યા છે, પરંતુ માસ્ટર માઇન્ડ આ ખ્યાતિકાંડનો કે જે આખરે કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। જો કે તેને બચવા માટે અનેક હપાત્યા પણ માર્યા હતા। છેલ્લા 2 મહિનાથી તે વિદેશ ભાગી છૂટ્યો હતો। મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી આ કાર્તિક પટેલ પકડાયો છે। તો ખ્યાતિ હોસ્પિટલનો આ ચેરમેન હતો જેની આખરે ધરપકડ કરવામાં આવી છે। જો કે હજુ પણ અનેક નવા ખુલાસાઓ થઈ શકે છે, કારણ કે આ જ ખ્યાતિ હોસ્પિટલ કે જેને આ પહેલા પણ આવી જ રીતે કેમ્પનું આયોજન કર્યું હતું, અનેક લોકોને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। તો ખ્યાતિકાંડના ગુનાહિત કાવતરાનો સૂત્રધાર એ કાર્તિક પટેલ છે અને આજ કાર્તિક પટેલ હાલ ઝડપાયો છે। કોઈ પણ ભોગે રૂપિયા રડવા એ તેનો ઉદ્દેશ્ય હતો અને એટલે જ અનેક લોકોને પીએમજેવાય યોજનાનો લાભ ખાટવા માટે તેનો ભોગ લીધો। હોસ્પિટલના સ્ટાફ પર સતત પ્રેશર પણ આજ કાર્તિક પટેલ દ્વારા કરવામાં આવતું હતું। લોકોને ભેગા કરવામાં આવે, કેમ્પનું આયોજન કરવામાં આવે અને કેવી રીતે લોકોને ફસાવવા, પૈસા પડાવવા, આ એકમાત્ર તેનો ઉદ્દેશ્ય હતો। ફ્રી કેમ્પ યોજવામાં આવતા હતા અને માર્કેટિંગની ટીમને પણ તે દબાણ કરતો હતો। તો કાર્તિકની સૂચનાથી જ આખો આર્થિક વ્યવહાર ચાલતો હતો કે કેવી રીતે ક્યાં પૈસાની લેવડ દેવડ કરવી, પીએમજેવાયના ખાતામાં જે પૈસા આવી રહ્યા છે તેનું શું કરવું, સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પૂરેપૂરું પ્લાનિંગ આજ કાર્તિક પટેલ દ્વારા કરવામાં આવતું હતું। અને આજ કાર્તિક પટેલ કે જે છેલ્લા 2 મહિનાથી બહાર ફરી રહ્યો હતો, આખરે તેની ધરપકડ કરવામાં આવી છે। મોડી રાત્રે ગઈકાલે તેની ધરપકડ કરવામાં આવી છે। તો હજુ પણ અનેક નવા ખુલાસાઓ આજ કાર્તિક પટેલ પણ કરી શકે છે આગામી સમયમાં। મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી આ કાર્તિક પટેલ ઝડપાયો છે। જો કે ચિરાગ રાજપૂત કે જે પણ ડાયરેક્ટર હતો, જેની સૌથી પહેલા ધરપકડ કરવામાં આવી હતી, તેણે પણ અનેક ખુલાસાઓ કર્યા છે। ત્યારબાદ બીજા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। સંજય પટોડિયા પણ મુખ્ય આરોપીઓમાં સામેલ હતો અને આજ ચાંડા ચોકડી દ્વારા આખું કૌભાંડ કરવામાં આવ્યું હતું। લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા હતા। અનેક લોકો, રાજશ્રી ઠાકોર કે જેની પણ ધરપકડ થઈ ચૂકી છે। અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, આખરે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલ ઝડપાયો છે। કાર્તિક પટેલની ધરપકડ મામલે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ગઈકાલે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ્યારે તે આવી રહ્યો હતો દુબઈથી, ત્યારે તેની ધરપકડ કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પરંતુ હજુ એ સ્પષ્ટતા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 વાગ્યાથી 10 થી 11ની વચ્ચે પ્રેસ કોન્ફરન્સ અધિકૃત રીતે કરવામાં આવશે, ત્યારે એ ખ્યાલ આવશે કે ખરેખર એ હાજર થયો છે કે ધરપકડ એની થઈ છે। કેમ કે અગાઉના જે આરોપીઓ છે એ અગાઉના આરોપીઓની પણ બસ આ પ્રકારની પેટર્ન રહી હતી કે જ્યારે તેઓ આગોતરા જામીન અરજી કરી હતી અને નામંજૂર થઈ હતી, ત્યારબાદ એક બાદ એક જે મુખ્ય આરોપીઓ હતા એ તમામની ધરપકડ થઈ ચૂકી છે। મુખ્ય 3 અગાઉ આરોપી હતા, જેમાં સંજય પટોડિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂતનો સમાવેશ થાય છે। અને હવે જ્યારે કાર્તિક પટેલ કે જે મુખ્ય સંચાલક છે હોસ્પિટલના, એમની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે ખ્યાતિકાંડ બન્યો હતો ત્યારે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં હતા, દિવાળી વેકેશન કરવા માટે ગયા હતા અને એવામાં જ આ ખ્યાતિકાંડ બન્યો અને ફરિયાદમાં એમનું નામ
લખવામાં આવ્યું હતું, એમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે બાદ તેઓ ધરપકડથી બચવા માટે અલગ અલગ પ્રકારે ધમપછાડા કરી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા પછી તેઓ દુબઈ ભાગ્યા હતા. દુબઈથી અલગ અલગ દેશો એટલે કે યુએઈના દેશોમાં તેઓ ભાગતા રહ્યા, પરંતુ હવે જ્યારે એમની આગોતરા જામીન અરજી છે એ નામંજૂર થઈ છે અને એ બાદ એક અલગ જ ઢંગથી એટલે કે ગઈકાલે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્તિક પટેલ આવી રહ્યા હતા, ત્યારે એમની ધરપકડ થઈ હોવાનો દાવો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પણ હકીકતમાં શું તે હાજર થયો છે કે એની ધરપકડ કરવામાં આવી છે એ તપાસનો વિષય છે. એ અધિકૃત રીતે જ્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જ્યારે મીડિયા સમક્ષ આવશે ત્યારે શું હકીકત છે એ જણાવશે, ત્યારે જ આખો મામલો છે એ સ્પષ્ટ થવાનો છે. મુખ્ય આરોપી અત્યાર સુધી કેટલાક હતા? 3 આરોપી, સાથે સાથે પ્રશાંત વજીરાણીની પણ ધરપકડ થઈ હતી. આ સિવાય આખા જે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના છે એમાં ફેક કાર્ડ બનાવવામાં, સાથે સાથે જે ડોક્ટરો દ્વારા ઓપરેશન કરવામાં, આ ઉપરાંત હોસ્પિટલનો વહીવટ કરનાર જે લોકો હતા એ સાથે મળીને આખું કૌભાંડ આચરી રહ્યા હતા. એટલે બની શકે છે કે જેટલા મુખ્ય આરોપી છે જેમાં સંજય પટોડિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત અને હવે કાર્તિક પટેલ, આ ચારે લોકોને એક સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. સાથે સાથે જ્યારે કાર્તિક પટેલ હવે પકડાયો છે ત્યારે કાર્તિક પટેલ દ્વારા કયા કયા પ્રકારે આખું લાઇઝનિંગ કરવામાં આવતું હતું આરોગ્ય વિભાગ સાથે અથવા તો અન્ય કોઈ ડિપાર્ટમેન્ટ સાથે, તેની કેવી રીતે સાંઠગાંઠ હતી, કેવી રીતે એ ડૉક્ટરનો સંપર્ક કરતો હતો, કેવી રીતે ફાઇલ પાસ કરાવતો હતો, એના પોલિટિકલ બેકગ્રાઉન્ડ શું હતું, એના કોન્ટેક્ટ કયા કયા હતા, કયા અધિકારી સાથે એનો ઘેરવ્યો હતો, કયા નેતા સાથે એનો ઘેરવ્યો હતો, તમામ પ્રકારની વિગતો છે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. પણ હવે સવાલ એ છે કે કાર્તિક પટેલની જો સઘન પૂછપરછ કરવામાં આવે તો કેટલાક મોટા માથાના નામ પણ ખુલે તો નવાય નહીં, કેમ કે કાર્તિક પટેલ છે એ મોટો એક વ્યક્તિ હતો, કેમ કે એ બિલ્ડર લોબી સાથે પણ સંકળાયેલો હતો, કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓ પણ તે ધરાવે છે અને છેલ્લે એને હેલ્થ કેર સેક્ટરમાં રોકાણ કર્યું હતું. અને આ રોકાણ કર્યા પછી એ આખું જે કૌભાંડ આચર્યું હતું એ કૌભાંડમાં વધારેમાં વધારે પૈસા કેવી રીતે કમાઈ શકાય એની લાલચમાં એને ઓપરેશન કર્યા હતા, જેમના જરૂર ના હોય એવા લોકોના ઓપરેશન કર્યા હતા અને આ આખો ખ્યાતિકાંડનો મામલો સામે આવ્યો હતો. એ પછી ફરિયાદ નોંધાઈ. 11 નવેમ્બરના રોજ આખો મામલો સામે આવ્યો. 14 નવેમ્બરે ફરિયાદ નોંધાઈ હતી. એ બાદ પહેલી ધરપકડ પ્રશાંત વજીરાણીની થઈ હતી. એ પછી એક બાદ એક અન્ય ધરપકડ થઈ હતી અને હવે કાર્તિક પટેલની ધરપકડ થયા પછી મહત્વની કેટલીક બાબતો એની પૂછપરછમાં સામે આવી શકે છે. જીઆરપી જોડાવા બદલ આભાર આપનો. કાયદાના સકંજામાં આખરે આ કાર્તિક આવ્યો છે. સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પૂરેપૂરું પ્લાનિંગ એ જ કરતો હતો, તો આર્થિક વ્યવહારો પણ એ જ કરતો હતો. તેની માર્કેટિંગ ટીમને પણ તે દબાણ કરતો હતો, પ્રેશર કરતો હતો કે કેવી રીતે આવા જ નવા ફ્રી કેમ્પ યોજવા. ન માત્ર તે, પરંતુ હદ ત્યાં થાય કે આયુષ્યમાન કાર્ડ PMJYની જે એપ્લિકેશન હતી તેમાં પણ છેડછાડ કરવામાં આવતી હતી. નકલી કાર્ડ બનાવવામાં આવતા હતા અને દર્દીઓ પાસેથી પૈસા પડાવવાનું કારસ્તાના તમામ આરોપીઓ સાથે મળીને કરતા હતા, જેમાં મુખ્ય માસ્ટર માઇન્ડ આ કાર્તિક પટેલ હતો, જે ઝડપાયો છે. તો હજુ પણ આગામી સમયમાં અનેક ખુલાસાઓ થવાની સંભાવના છે.